ગુડ ઇવનિંગ. બે મજામાં? અવાજ આવે છે ક્લિયર? ભૈલું અવાજ આવે છે ક્લિયર? ઠંડા પડી ગયા કે શું જીએસ ની એક્ઝામ આપ્યા પછી? જીએસ પછી બહુ બધા લોકોના મેસેજ આવ્યા, સાહેબ ખાલી 25 માર્ક્સ થાય છે, સાહેબ ખાલી 30 થાય છે, બરાબર, સાહેબ ખાલી 40 થાય છે. અમુક લોકો એવા બી છે ખાલી 40 થાય છે. અમુક લોકો 10માં ખુશ છે, અમુક લોકો 40માં રડે છે. જે પતી ગયું એની ચિંતા તો હવે હોવી જ ના જોઈએ. એ તો પહેલા દિવસે એ વાત થઈ હતી. જે વખતે 300 માર્ક્સ નું ભેગું પેપર આવતું હતું એ વખતે 300 માંથી જીએસ ની અંદર 15-20 આવતા હતા તોય ખુશ થઈ જતા હતા. બરાબર. તો હવે 20, 25, 30 આવે તો એમાં દુઃખી થવાનો ક્યાં પ્રશ્ન જ આવે? બરાબર. એટલે માં ભાઈ જે બી માર્ક્સ આયા સારા જ છે. હવે ટેકનિકલમાં લડવાની વાત છે. 2 કલાકમાં 200 કઈ રીતના ભેગા થાય એની વાત છે. મેં પોતે હમણાં એક જીએમસી ની એક્ઝામ આપી એટલે જોયું, બરાબર, કે 2 કલાકમાં અરે કોઈ ફેર પડતો નહીં. 10, 15, 20, 25 આયા હોય તો બરાબર. ભાઈ સીટો કેટલી તમે એ તો ગણતરી મારો. અને હાલ જેટલા બી તમે લોકોના મેસેજ જુઓ છો, 40 વાળા કે 35 વાળા કે 30 વાળા, એ ગણ્યા કાંટા છે માર્કેટમાં, બહુ બધા નથી. બરાબર. જે લોકોને મેસેજ આયા, માર્ક્સ આવ્યા ને 40, એ લોકો જ મેસેજ કરતા હોય બધાને. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જો ટેકનિકલ, જો 250 સીટ છે ઇરિગેશનમાં, સૌથી વધારે તો એમાં જ. એટલે 250 × 4 જણા બી ઇન્ટરવ્યુ લગભગ લેતા જ હોય છે. 1000 જણા બી આવી જઈએ તો મેળાઈ જાય. એટલે 1000 તો આરામથી 15 માર્ક્સ કોઈ જ ખરાબ નહીં. એટલે હાલ એ 15 ની ચિંતા છોડો, ટેકનિકલ ની ચિંતા કરો. ટેકનિકલ ની અંદર 200 માંથી કેટલા એટેમ્પ કરી શકશું? આ તો જીએસ હતું. 100 માંથી 70 આવતા આવતા તો એમ પાણી આવી ગયા કે હાલું ભેગું જ નહીં થતું. બરાબર. 30 તો છોડવા પડ્યા, જેમાં તો ન્યુમેરિકલ પોર્શન એટલો આવતોય નહીં. બરાબર. ટેકનિકલ ની અંદર તો 2 કલાકમાં 200 ક્વેશ્ચન, એમાં 50-60 ન્યુમેરિકલ હશે. એટલે 150 વાંચીએ નહીં શકો ને તો શું થશે? પેલા એ વિચાર આવ્યો કોઈ દિવસ? બીજી વસ્તુ એ કે આપણને મગજમાં વિચાર આવે કે શું કરવું એમ. બરોબર. ભૂતકાળમાં ઈએસસી અમે પોતે સોલ્વ કરાવતા હતા. ઈએસસી કરાવતા હતા, ગુપ્તા કરાવતા હતા, એસ કરાવતા હતા. હું નાની પડતો એ વખતે ટાઈમ બી હતો, નોલેજ લેવા માટે જરૂરી બી હતું. પણ હાલ વસ્તુ એટલી જ છે. બરોબર. હાલમાં શું કરાય તો ગમે તેમ કરીને મટીરિયલ યાદ આવવું જોઈએ, ઇન્સ્ટન્ટ મટીરિયલ યાદ આવવું જોઈએ, બીજું કશું જ નહીં. એટલે હું કહું કશું નહીં કરીને ખાલી મટીરિયલ ને અતુલ જોડે જોડે ધારો કે યુવા એક બુક થાય તોય ચાલે. એટલું શિદ્દત થી 23 દિવસમાં પતે ને 7 દિવસની અંદર શોર્ટ નોટ પતે તો એટલીસ્ટ પરીક્ષામાં જઈને બધું તરત યાદ આવે. એટલું જ કામનું છે. અને 1 થી 2 મોક પેપર અપાય, એનાથી વધારે મોક પેપર આપવાની જરૂર નહીં. યુપીએસસી ના બેઠા ક્વેશ્ચન પૂછે છે, તું પાછલા કોઈ પેપરનું એનાલિસિસ તાર કરવાની જરૂર નહીં. બરોબર. મને એમ કે યુપીએસસી ના બેઠા ક્વેશ્ચન પૂછીએ લે 4-5 લીટીનો, શું વંચાવાનો હોય તારથી? શક્ય જ નહીં. એટલે કહેવાનો મતલબ આપણાથી પરીક્ષામાં 1.5 લીટીથી ઉપરનો ક્વેશ્ચન તો નકરે થવાનો નહીં. 1.5 લીટીથી ઉપરનો જેવો ક્વેશ્ચન આવે ને તમે એવું જ વિચારશો કે આને છોડો, છેલ્લે જોઈશ. અને છેલ્લે તો કશું જોવાનું આવતું જ નહીં. છેલ્લે તો કમ્પલસરી એવો જ સમય આવશે કે કમ્પલસરી કાં તો ઈ ટીક કરવા કાં કટોકટ 2 કલાકમાં 200 માર્ક્સ પેપર પૂરું થાય. એટલે મહેરબાની કરીને 2 કલાકની અંદર 200 માર્ક્સ વાંચવા માટે થઈને ખાલી ને ખાલી તરત ઇન્સ્ટન્ટ યાદ આવવું જોઈએ. અને ઇન્સ્ટન્ટ યાદ આવવા માટે એટલીસ્ટ મટીરિયલ 2 વાર ફરે એવો પ્રયત્ન કરવો છે. ચલો 2 વાર નહીં તો 1 વાર આજે કરું તો યાદ લગભગ તો આવી જ જશે. બરાબર. એટલે આજે 18 તારીખ થઈ એટલે લગભગ જોવા જઈએ તો એક્ઝેક્ટ 29 થી 30 દિવસ છે.
એટલે મહેરબાની કરીને એવો ટ્રાય રખાય કે 10 તારીખ 10 એપ્રિલ સુધી એક વખતનું આખું મટીરિયલ પતે, અને જોડે જોડે અતુલ કે યુવા થાય તો ઠીક, પછી એવું વિચારવા ના જતા એ વખતે મેં એસ કરી હતી, ઈએસસી કરી હતી, ભલે કરી. હાલ એટલો સમય નથી, કેમ કે પેટર્ન બદલાની એ પ્રમાણે. બરાબર. અને છેલ્લા 7 દિવસની અંદર પ્રયત્ન એવો રખાય કે એકવાર શોર્ટ નોટ પતી જાય. એટલે આનાથી થાય કેવું કે પરીક્ષાની અંદર ધારો કે ભાઈ કમ્પન્સેટેડ ગ્રેડિયન્ટ પૂછ્યું તો ઇન્સ્ટન્ટ ફોર્મ્યુલા યાદ આવે. બરાબર. પરીક્ષાની અંદર જો અઘરો ન્યુમેરિકલ આવી બી ગયો, બરાબર, એસ ગુપ્તા કે ઈએસસી નો તો નકરે સોલ્વ કરવાનો નહીં. અને ધારો કે મેં સોલ્વ કરી બી લીધો તો હું આગળ એના બીજા 3-4 માર્ક્સનું નુકસાન કરીશ, કન્ફર્મ કરીશ. એટલે અઘરો ન્યુમેરિકલ તો આવડતો હશે ને તો મારે છોડવાનો. બરાબર. હું કેવા ન્યુમેરિકલ સોલ્વ કરી શકીશ? બરાબર, લાઈક કમ્પન્સેટેડ ગ્રેડિયન્ટ, લાઈક વોઇડ રેશિયો, લાઈક પોઈઝન રેશિયો, બરાબર, લાઈક પોરોસિટી. બરાબર, ખબર પડે મતલબ કેવા ન્યુમેરિકલ સોલ્વ થાય? આવા ન્યુમેરિકલ સોલ્વ થાય. બરાબર. કોલમની અંદર વધારે ડિટેલમાં પૂછે તો કશું ના થાય. સિમ્પલી પેલો ફોર્મ્યુલા પૂછતો હોય P = π²A/L², તો ઠીક. અને ઈ બી આપ્યો છે, આઈ બી આપ્યો છે, પી પણ આપ્યો છે, એલ પણ આપ્યો છે, 4 વસ્તુ આપીને ગણવાનું પૂછે ને તો નહીં ગણી શકું. સિમ્પલ એકદમ સિમ્પલ ન્યુમેરિકલ હશે ને તો જ સોલ્વ થશે. બાકી 2 કલાક એવા ઉડે ને સડસડાટ, તમને ખબર બી નહીં પડે 2 કલાક ક્યારે પૂરા થઈ ગયા. બરાબર. એવું નહીં કે 2 કલાકમાં 200 ક્વેશ્ચન વંચાતા નહીં, પણ તમારે જેવા આવા ન્યુમેરિકલ આવે ને, જરીક બી વિચાર્યા વગર આવડતો હોવા છતાં તમારે છોડી અને આગળ વધી જવું પડે. બરાબર. બાકી થશે એવું, હું પોતાની વાત કરું, જીએમસી નું પેપર આપવા ગયો ત્યારે 160 ક્વેશ્ચન પૂરા થયા અને છેલ્લે બાકી હતી 10 મિનિટ. બરાબર. ચલો, મારે તો રિવિઝન બહુ ઓછું હતું, વર્ષો થઈ ગયા. તમારે તો સારું હશે એટલે એવો તો નહીં આવે. પણ એમાં તકલીફ મને ક્યાં પડી, એ 10 મિનિટ બાકી હતી ને, એમાં ક્વેશ્ચન બાકી હતા 100 મેસેના. અને 100 મેસેના ક્વેશ્ચન એટલા ઈઝી હતા, એમ જોઈને જીવ બળતો હતો. બધું યાર કઈ રીતના છોડું? એટલી સ્પીડે કર્યા તો 10 મિનિટમાં 30 પત્યા, તો છેલ્લે 10 તો છોડવા જ પડ્યા. એ 10 ઘરે આવીને ખાલી જોયા ને તો 3 મિનિટની અંદર એ 10 સોલ્વ થઈ જતા, પણ તોય છોડવા પડ્યા. કેમ કે આગળ 1-2 ક્વેશ્ચનની મસ્તી કરી નાખી હતી. મસ્તી એટલે રહેવાનું નહીં. બરાબર. કેમ કે 2 કલાકમાં 200 ક્વેશ્ચનનો મતલબ સમજો ને, કેટલો ટાઈમ મળે? 36 સેકન્ડ મળી. બરાબર. ક્વેશ્ચન 3 લીટીનો ક્વેશ્ચન તો વાંચો ને પહેલેથી લઈને છેલ્લે સુધી, તોય 36 સેકન્ડ થઈ જાય. અને ત્રીજી લીટી સુધી પહોંચો ને એટલે પહેલી લીટી ભૂલી જઈએ. બરાબર. એટલે એવું તો શક્ય જ નહીં. તમે આ મેથ્સના ક્વેશ્ચન જોયા હોય, હેલા હતા, અઘરા નતા, પણ સિમ્પલ વસ્તુ યાર, 4 લીટીનો ક્વેશ્ચન સામાન્ય માણસને વાંચતા 1 થી 1.5 મિનિટ થાય, અને એમાંય આન્સર ના આવે તો હાવ ડિમોટિવેટ થઈ જાય. બરાબર. એટલે કમ્પલસરી આ રીતે આરએમબી ઇરિગેશન માટે હોલ સિલેબસ આ રીતે તૈયારી કરો. એક જ સબ્જેક્ટ, ધારો કે હાલ એવું લાગતું હોય કે 1 કે 2 સબ્જેક્ટ બાકી છે કે ત્રીજો બાકી છે, ઠીક આઈએમપી કરી લો, કઈ વાંધો નહીં. બરાબર. આખો સબ્જેક્ટ ના થાય તો આઈએમપી કરી લો. ધારો કે અમુક તમને એવું લાગતું હોય કે હાળું શું કહેવાય, 100 માં આખું બાકી છે, તો આઈએમપી જોઈ લો. આખો સબ્જેક્ટ જોવાની જરૂર નથી, શોર્ટ નોટ જેવું કરી લો. બરાબર. આ પેપર 200 માર્ક્સનું પેપર, એટલે બેસ્ડ ઓન અતુલ કે યુવા, એનાથી ઉપરનો ક્વેશ્ચન અઘરો પૂછાય બી ખરી તો પ્રેમથી છોડી દેવાનો ક્વેશ્ચન આવે. બરાબર. અને વાત રહી જીપીસીબી ની ચિંતા છોડો. જીપીસીબી, બરાબર, જે લોકો જીપીસીબી ટાર્ગેટ કરતા હોય તો સીધી વસ્તુ આરએમબી ઇરિગેશન કરો. બાકી પેલામાં તો એકમાત્ર એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે ને, ભાઈ એ તો 10-15 દિવસમાં પૂરો થઈ જશે, અને સરકારે 20 દિવસ આપ્યા છે. 20 એપ્રિલ થી 11 મે, 20 દિવસ આરામથી મળે. 20 દિવસમાં એન્વાયરમેન્ટ રમતા પતે. અને સૌથી બેસ્ટ વસ્તુ એવી છે, મહિનાની અંદર તમારે સડસડાટ એક વારનું મટીરિયલ, જો ધારો કે થાય તો 2 વાર પતી જાય, તો સૌથી બેસ્ટ તમને GWSSB ની વેકેન્સી, જે લોકો નવા છે, જે લોકોને રિવિઝન ઓછું થયું છે, બરાબર, 11 મે થી લઈને 2 મહિનાની અંદર GWSSB નો સિલેબસ કડકડાટ પૂરો કરીએ કે એકદમ મસ્ત રીતે પૂરો કરીએ કે. બરાબર. એટલે કહેવાનો મતલબ બેસ્ટ વેકેન્સી જીપીસીબી અને GWSSB માં તો બેસ્ટ રીતે રિવિઝન કરીને પૂરું કરી શકશો. પણ હાલમાં એક્ઝિસ્ટિંગ વેકેન્સી આરએમબી ઇરિગેશન જે 400 વેકેન્સી છે, એની અંદર મટીરિયલ કમ્પલસરી ખાસ રિવિઝન થાય, એનું ખાસ ધ્યાન રાખજો. ભૂતકાળમાં તમે શું કર્યું શું નહીં કર્યું મને કશું ખબર નહીં. બહુ બેસ્ટ કર્યું હશે ને, પણ રિવિઝન નહીં થાય ને તો વસ્તુ ઝીરો થઈ જશે. ગમે તેટલું તમે ભલે સોમના રાજા બી હોય ને ભૂતકાળમાં, જો હાલ એકવાર લઈને બેસશો ને તો ગેરંટી સાથે કહું, પોઈઝન રેશિયો વાળું પેલું E = 2G વાળું ફોર્મ્યુલા પણ યાદ નહીં આવે. બરાબર. એટલે રિવિઝન કમ્પલસરી. એક વાર થાય ની જગ્યાએ 2 વાર થાય ને તો ધી બેસ્ટ. એકવાર ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે શું કામ કરતા હતા? બેઠા ક્વેશ્ચનની આશા છોડો. અતુલ, યુવા, ઈએસસી બધું શું કામ કરતા હતા? ક્વેશ્ચન વાંચતા શીખતા હતા. ક્વેશ્ચન કઈ ટાઈપના પૂછાય એ શીખતા હતા, નહીં કે ગોખવા માટે. અને એ વસ્તુ તો આપણને વાંચતા ઓલરેડી આવડી ગઈ છે. એની પ્રેક્ટિસ તો આપણે ભૂતકાળમાં બહુ બધી કરી.
બરાબર. ESC કરી અને બહુ બધું કર્યું. એટલે હું મારો પોતાનો અનુભવ કહું અને તમને એ કહું કે મહેરબાની કરીને જોબ કરતા હોય મહેરબાની કરીને મૂકી દેજો. જોબ સાથે રિવિઝન શક્ય જ નહીં. બરાબર. સાહેબ રજા ના આપતા હોય 15-20 દિવસ તમારી રીતે જુઓ કઈ રીતના LWP મુકાય છે કે કઈ રીતના તાવ આવે છે. હું એવું નહીં કહેતો કે ચીટિંગ કરો સરકાર સાથે. સબ્જેક્ટ પ્રેફરન્સ જેવું કશું જ નથી. ખરેખર કહું છું જીપીએસસી વાળા ઉપર બિલકુલ વિશ્વાસ ના કરાય. હસમુખ પટેલ સાહેબ ઉપર તો બિલકુલ નહીં. આ લોકો ગમે ત્યારે ગમે તે ઉપર નાખતા હોય છે. બરાબર. આપણે વિચારીએ કંઈક અલગ ને એ લોકો કરી કંઈક અલગ નાખે. જીએમસી ની મેં એક્ઝામ આલી તો એન્વાયરમેન્ટ 0 માર્ક્સ, 1 માર્ક્સ નું નહીં. સર્વે 0 માર્ક્સ, 1 માર્ક્સ નું નહીં. એટલે આવું થઈ શકે. એટલે હું તમને ધારો કે આજે કહું કે ભાઈ તમે બિલ્ડિંગ મટીરિયલ વધારે કરજો, જીઓટેક વધારે કરજો, એન્વાયરમેન્ટ ટ્રાન્સપોર્ટ સર્વે વધારે કરજો, 100 એસે ઓછું કરજો, પરીક્ષામાં સીધી વસ્તુ એક વાટ લાગી શકે. બધા સબ્જેક્ટ કરો, કોઈ સબ્જેક્ટ છોડશો નહીં. નાના નાના સબ્જેક્ટ ઉલટાના વધારે ફાયદેમંદ છે. બ્રિજ, ટનલ, બરાબર, CPM, PPV, BM, BC, મોન્યુમેન્ટ્સ. આ નાના નાના ટોપિક, 1.5 દિવસનો ટોપિક, 7 ટોપિક બોલ્યો હું. આ 1.5 દિવસના ટોપિક તમને 50 માર્ક્સ અપાવે. આખું સોમ વાંચીએ ને તો 4 દિવસ થાય જે તમને 20 માર્ક્સ અપાવતું હોય. પણ હું તમને 7 ટોપિક બોલ્યો ને, બ્રિજ, ટનલ, મોન્યુમેન્ટ, પીપીવી, CPM, BM ને BC, આ ગેરંટી સાથે 50 માર્ક્સ નું હોય છે. બરાબર. એટલે આઉટ ઓફ સિલેબસ. અને બીજી વસ્તુ તમને ઘણીવાર એવું થાય કે હાલું આ બહારનું આ પૂછે કોઈ જ નહીં આવડે એની ચિંતા છોડો ને. બરાબર. એની ચિંતા તમે શું કામ કરો? કઈ બહારનું પૂછે તો બહાર વાળાને થોડી આવડવાનું. રિવિઝનનો હું પ્રયત્ન કરું પણ રિવિઝન જાતે થાય તો વધારે સારું. હું પોતે પ્રયત્ન કરીશ, મને કોઈ વાંધો નહીં, 1-2 લેક્ચર લઈશું. પણ રિવિઝન વસ્તુ કેવી છે કે રિવિઝન પોતાનું થવું જોઈએ એમાં ભાઈ. પીપીવી અને ટનલ તો બાકી નથી. તું ક્લાસની ચિંતા ના કર, ક્લાસમાંથી કરાવી દઈશું પીપીવી ટનલ. કરવાનું બધું જ છે. આ તો મેં તમને જસ્ટ જનરલ વાત કરી. હાલ હું કોઈ બેચ માટે વાત કરતો જ નથી. હવે SS3-4 માટે મેં તમને કીધું ને એ પ્રમાણે જીપીસીબી અને GWSSB બેસ્ટ મોકો રહે. પણ પ્રયત્નો તો કરીએ કે આરએમબી ઇરિગેશન. હા, નો ડાઉટ સિલેબસ બાકી, એન્વાયરમેન્ટ બાકી, RCC બાકી, FM બાકી, હું ક્યાં ના પાડું. પણ વસ્તુ એવી છે કે લાઈક ધારો કે 5 કલાક ક્લાસ હોય તો જોડે ને 8 કલાક તો રિવિઝન થાય. હાલ એન્વાયરમેન્ટ ક્લાસમાં આવીને ભણી લીધું, બરાબર, ટ્રાન્સપોર્ટ ભણી લીધું, થોડાક ટાઈમ પછી એન્વાયરમેન્ટ ભણું છું, સાંજે RCC ભણું છું, થોડાક ટાઈમ સવારે એન્વાયરમેન્ટ, સાંજે FM ભણું છું. હા, 5 કલાક હું ભણી રહ્યો છું, ક્લાસમાં જ રિવિઝન કરી રહ્યો છું. એ વસ્તુ હું ઘેર આવીને વાંચતો જ નથી. પણ એના સિવાયના 8 કલાક તો જૂનું રિવિઝન થાય. એ રીતે તો આરએમબી ઇરિગેશન લડી શકાય. એવું તો છે ને કે તમને ક્લાસમાં 8 કલાક બોલાવતા હોય કે ઘરે વાંચવાનો સમય ના આપતા હોય. બરાબર. અને બહુ બધા નવા નવા ટોપિકની બહુ ચિંતા કરવાની જરૂર નહીં. શોર્ટ નોટ મળે તો ઠીક, જે છે પહેલા એ પૂરું કરવાની ચિંતા કરો. એકવાર હાથમાં લો તો ખરી સોમનું મટીરિયલ કેટલું યાદ આવે છે. હા હાલ્યા વિશાલ, મને ખબર હતી, એક્ઝામ્પલ આપ્યું યાર મેં. એકવાર સોમ હાથમાં લેતો ખરી. એકવાર જીઓટેક હાથમાં લે. જીઓટેક નો તો રાજા હે ને, મસ્ત કરાવ્યું ને રુચિત સાહેબે. એકવાર ફોર્મ્યુલા હાથમાં લઈને તો બેસ. CS સ્ટ્રેન્થ ને બિયરિંગ કેપેસિટી કેટલું યાદ આવે. પછી ચિંતા કરજે GIS બાકી છે કે શું કરું. માર ભાઈ અલ્યા યાર, આને બહુ ચિંતા છે. જૂનાની ચિંતા નહીં. આ પેલા જેવું હોય કે ક્લાસના સિલેબસની ચિંતા છે, પોતાની બિલકુલ ચિંતા નહીં. શું બિલ્ડિંગ મટીરિયલ પતી ગયું ને કમ્પ્લીટ, ચકાચક? કઈ ડાઉટ નહીં ને? કેટલું યાદ આવે સાચું કહેજે. સિમેન્ટના પેલા કન્ટેન્ટ બી યાદ આવે 62-63% ની રહે. એટલે કહેવાનો મતલબ કમ્પલસરી જો જેને ચાલુ સિલેબસ હોય SS3-4 એ ખાસ રિવિઝન તો કરો જ 8 કલાક. જોડે જોડે ક્લાસમાં હાજરી આપો એટલે પેરેલલી સબ્જેક્ટ બધા પૂરા થઈ જાય. બરાબર. SS1-2 ને બી જે બાકી હશે તો ગ્રુપમાં આવી જશે, ચિંતા ના કરો. હા, મને ચિંતા છે કે લાઈક અર્થક્વેક તો ચલો ભણાવે જ છે સાહેબ, પીપીવી છે કે ટનલ છે કે બરોબર લાઈક મિકેનિક્સ છે, ભણશું આપણે ક્લાસની અંદર એક લેક્ચર ના કામ એ બધા. એની ચિંતા એ તમારી નહીં. તમારી ચિંતા શું છે કે જૂનું હું કઈ રીતે અને કેટલી વાર સારી રીતે પૂરું કરું. બરાબર. ક્લાસની બિલકુલ ચિંતા ના કરીશ. ક્લાસની અંદર જેટલા ટોપિક બાકી એની સાહેબોને ખબર જ છે. બરોબર. હાલ ચિંતા એ કરો કે 8 કલાકનું રિવિઝન કઈ રીતના કરીએ. 8 કલાક ઘરે રિવિઝન કઈ રીતના કરીએ, 5 કલાક ક્લાસમાં કઈ રીતના ભણીએ. SS1-2 વાળા જોડે પૂરેપૂરો ટાઈમ છે, ફૂલ ઓન રિવિઝન કરી શકે છે. બરાબર. એટલે મહેરબાની કરી અને 10-12 કલાકની જગ્યાએ 13-14 કલાક ઓનલી ને ઓનલી રિવિઝન ઉપર ફોકસ કરો. એકાદ નવો સબ્જેક્ટ રહી જશે તો પોહાશે. જોબ સાથે રિવિઝન નું કહેજો, મારથી તો ના થાય જોબ સાથે રિવિઝન. ઈઝી જો માં ભાઈ, ઈઝી અને હાર્ડ જેવું કશું ખરેખર હોતું જ નહીં. બરાબર. મેં તને શું કીધું, તું સોમ મૂકે ને તો પોહાય, પણ મેં પેલા 7 સબ્જેક્ટ કીધા ને 50 માર્ક્સ ના,
તને એવું લાગતું હોય કે મારથી 100 ભેગું થાય એવું જ નહીં તો મૂકી દે, પણ ના પડે. હું પ્રયત્ન એવો કરીશ, એમસીક્યુ કરવા કરતા મટીરિયલ 2 વાર થાય તો 2 વાર કરવાનો પ્રયત્ન કરીશ. એમસીક્યુ નો મતલબ શું હોય? એમસીક્યુ કહેવાનો મતલબ કઈ રીતે એટેન્ડ કરવા, અને એ તો મને ઓલરેડી આવડે છે યાર. આટલી પ્રેક્ટિસ મેં ઈએસસી ની કરી, ગુપ્તા ની કરી, અતુલ ની કરી, શું એમસીક્યુ ના આવડે એટેન્ડ કરતા? આપણે ઈએસસી શું કામ કરતા હતા? કઈ રીતના એમસીક્યુ પૂછી શકે, અને એ તો હું શીખી જ ગયો હું ઓલરેડી. પાયલ બેન, હું શું કઉ છું, ટ્રાન્સપોર્ટ પહેલા પકડવું કે જીઓટેક એ તમારા હાથની વસ્તુ છે, બરોબર? મૂળ કહેવાનો મતલબ એટલો જ છે, 10 કે 11 તારીખ સુધી એક વારનું આખું સિલેબસ પૂરો કરીશ. અને જો આરસીસી મુકાય, હું એ વસ્તુ પર કોમેન્ટ કરતો જ નહીં, કોઈ સબ્જેક્ટ મુકાય કે ના મુકાય. આરસીસી 30-35 માર્ક્સ નું આવી ગયું તો તમે મેસેજ કરશો કે સાહેબ તમે આરસીસી મૂકવાનું કીધું હતું. ના, હું મારા ઉપર રિસ્ક લઈશ કે મારે કયો સબ્જેક્ટ મૂકવો કે ના મૂકવો. કાં તો આરસીસી શું કામ મૂકવું? એકવાનું મટીરિયલ વાંચી લઉં, બરાબર, શોર્ટ નોટ વાંચી લઉં, 10 માંથી 7 આવડી જ જાય, બરાબર. એટલે ખાલી ને મટીરિયલ તો થઈ જાય છે મસ્ત રીતે. એમસીક્યુ બુક વાર લાગે, એટલે એ તો કહું રિવિઝન ખાસ કરો, પરીક્ષામાં યાદ તો આવવું જોઈએ ને ફોર્મ્યુલા. રિવિઝન ક્લાસ હશે, વીક પહેલા ગોઠવી દઈશું. રિવિઝન ક્લાસ ગોઠવવામાં કોઈ જ ઇસ્યુ નથી, પણ કહેવાનો મતલબ પોતાનું રિવિઝન પૂરું હોવું જોઈએ. ઓકે. અને જીએસ ના પેપરને ભૂલી જાઓ, બિલકુલ ચિંતા ના કરશો. લોકોને 10 માર્ક્સ બી છે અને લોકોને 30 માર્ક્સ બી છે. 20 માર્ક્સ નો ફેર પડતો હોય તો સામે ટેકનિકલમાં 20 માર્ક્સ આરામથી ક્રોસ કરી શકો, બરાબર. અને કોઈ ગુજરાત જીપીએસસી માં એક જ સીટ બહાર નહીં પડી, 250 સીટ છે, બરાબર. ગુજરાતની અંદર 30-35 માર્ક્સ વાળા હશે બી ખરી જીએસ ના, તો એ ગણ્યા કાંટા 50-60 જણા હશે. જીપીએસસી વાળા તો 1000 લોકોને પાસ કરશે ને ઇન્ટરવ્યુ માટે. અને નસીબ હશે તો એ 1000 માંથી જ અમુક લોકો આરએમબી માં જવાના, એ જ 1000 માંથી અમુક લોકો જીપીસીબી માં જવાના, એ 1000 માંથી જ અમુક લોકો જીડબ્લ્યુએસએસબી માં. આપણે તો ગમે તેમ કરી ઇરિગેશન ની અંદર 1000 લોકો, મારે ઇન્ટરવ્યુ આવવું જોઈએ બસ. શું કીધું? ગમે તેમ કરીને મારે ઇન્ટરવ્યુ આવવું જોઈએ. સાહેબ મેક્સિમમ કેટલા છે જીએસ માં? છે અમુક ને 60-65 બી છે, એટલે આ ડરાવવાની વાત થઈ ને. તને લોકોના મેક્સિમમ માર્ક્સ થી તને શું ફાયદો થશે, હું એમ કહું. એટલે ધારો કે પેલા 65 ને તારે 10-55 નો ગેપ પડ્યો, એટલે ટેકનિકલ માં નહીં પહોંચી રહ્યો તો મૂકી દેવાય ને તૈયારી. અને અમુક લોકો એ મેન્ટાલિટી ના છે કે પોતાના 32 માર્ક્સ છે, બીજા 15 જણાને પૂછશે, ધારો કે એમાંથી 15 જણા એવું કહે કે મારા 25 છે કે 22 છે, તો ખુશી વ્યક્ત કરશે અંદરથી, હા કે લોકો કરતા તો મારે વધારે છે. પણ ભાઈ ટેકનિકલ ની ચિંતા કર ને. હાલ જીએસ માં હવે કોઈ પેપરમાં ત્યાં જઈને તો બદલાવાના નહીં માર્ક્સ. ધારો કે ભૂલ થઈ ગઈ તો ત્યાં જઈને તો સુધારો થવાનો નહીં, જે થઈ ગયો થઈ ગયું, પૂરું થઈ ગયો દાખલો. હવે ક્યાં કોઈ પ્રશ્ન આવે જ છે? ટેકનિકલ ની ચિંતા કર ને, 2 કલાકમાં એટેન્ડ કેટલા થાય છે? હું જીએમસી ની એક્ઝામ દેવા ગયો એ વખતે મારે જીએસ પેલામાં 42 થયા, પણ અમુક એવા હતા કે જેને 70 થયા જીએસ માં. 30 માર્ક્સ નો ગેપ પડ્યો. તો એને ટેકનિકલમાં 70 અને મારે 110. ગેપ પૂરો થઈ ગયો. પણ ગેપ પૂરો થાય, કોણ ના પાડે? પણ તમારે તો ચિંતા જ એની છે કે જીએસ માં મારે ઓછા આવ્યા. નહીં નહીં તો મને 100 જણાનો મેસેજ, કેટલા જણાનો મેસેજ આવ્યો, સાહેબ 15 માર્ક્સ છે સાહેબ. અમુક તો 38 માર્ક્સ વાળા, સાહેબ 38 જ આવ્યા. તો કૂદી જવાય ત્રીજા માળેથી. 38 માં તો ક્યાંથી ભેગું થાય? થઈ જ ના કે ને. જીએસ માં ખાલી 38 આવ્યા, 62 માર્ક્સ ઓછા આવ્યા. ઓલરેડી શું કહેવાય, 62 માર્ક્સ ઓછા આવ્યા એટલે પેપર જ થઈ ગયું 238 નું. હવે 238 માંથી જ સાહેબ મારા માર્ક્સ આવશે કે? આ કેવી વાતો ખબર, રોવા જેવી વાતો. અને અમુક ને 38 હોય એટલે કેવું કે બીજાને પૂછ કરે વારંવાર, એટલે આમ ખુશી ખાલી એમ ડેવલપ કરવા માટે અંદરથી, એમ કે મારા કરતા દુનિયાનું ઓછા હે, એટલે આપણે પહોંચી વળે. એમાં ભાઈ ટેકનિકલ ની ચિંતા કર ને, ટેકનિકલમાં એટેન્ડ કરીને બતાવજો. 200 એટેન્ડ થઈ ગયા ને, સરખી રીતના વંચાઈ બી ગયા ને, ગેરંટી સાથે કહું કે નીકળી જશો, ગેરંટી સાથે પાસ. 2 કલાકમાં 200 ક્વેશ્ચન વંચાઈ બી ગયા ને, ગેરંટી સાથે પાસ. અને વંચાવવા માટે રિવિઝન. રિવિઝન એટલા માટે કે કેટલું ઇન્સ્ટન્ટ યાદ આવે. પરીક્ષામાં જીવ પહેલી લાઈન વાંચતો હોય ને એટલે ફોર્મ્યુલા સડસડાટ, બીજી સેકન્ડે ફોર્મ્યુલા મગજમાં આવે, તો જ 200 ક્વેશ્ચન પતશે, બાકી નહીં પતે. બરાબર. ટાર્ગેટ કેટલો કરવો, અલ્યા અલ્યા આ અઘરો ક્વેશ્ચન છે. હવે આનો આન્સર હાળો કરવો પડશે ગૂગલ. એક રિક્વેસ્ટ છે, એપ્લિકેશનમાં ટેકનિકલ બેઝ રિક્વેસ્ટ પછીના જે એ ના પેપર છે એને સ્કેન કરીને અપલોડ કરાવશો. છે જ લ્યા, બધા ઓલરેડી છે. એટલે પેપરમાં ટાર્ગેટ ના હોય, પેપરમાં ટાર્ગેટ એટલો જ રાખો કે 200 ક્વેશ્ચન વંચાય, બસ. હું એટલી સાથે ગેરંટી 100% ગેરંટી આપું
હસમુખ પટેલ સાહેબ પેપર કઢાવે ને 200 માંથી ગેરંટી સાથે 130 થી 40 માર્ક્સ 100% આવડતા હશે તમને. બસ એ 130 140 માંથી આવે માર્ક્સ કેટલા ને એ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા એટેમ્પ કરો છો, કેટલા ખોટા કરો છો, એ 140 આવડતા ખાલી લઈ દો ને માર્ક્સ તોય ભયો ભયો. પણ પબ્લિક ને થશે કે એવું, એ 140 માંથી આવડતામાંથી 30 એને છોડવા પડશે, 20 ખોટા પડશે, એટલે માર્ક્સ કેવો એક રેન્જમાં આવશે. એ આખી એક દુનિયાની રેન્જ હોય ને, બધાની રેન્જ એક લગભગ ઓલમોસ્ટ સેમ જ ચાલતી હોય. જે ટોપર હોય ને એ દુનિયા કરતા 10 15 20 માર્ક્સ થોડો ઉપર ચાલતો હોય. કેમ? કેમ કે એને આ બધી ભૂલો સુધારી લીધી હોય પોતાની. આપણે ફૂલ ટેસ્ટનું 200 માર્ક્સનું આયોજન કર્યું જ છે, બરોબર. આપણે 10 તારીખ સુધી ટેસ્ટ લઈશું, એટલે અક્ષય સાહેબ જોડે વાત થઈ ગઈ છે, બરાબર. લગભગ એક 6 તારીખે, એક 9 તારીખે અને એક 12 તારીખે, એ તો 3 પેપર લઈશું. તો 3 આપી ના આપી તમારા ઉપર પણ 2 પેપર એટલીસ્ટ આપવાનો ટ્રાય કરજો, બરાબર. બાકી હું કોઈ સબ્જેક્ટ ને એવું નહીં કહું કે પહેલી પ્રાયોરિટી આપો ને છેલ્લી પ્રાયોરિટી આપો. એક મહિનો છે, આજે વાંચેલું યાદ આવશે, બરાબર. એટલે પ્રાયોરિટી હોય જ નહીં. હું તો કહું BM BC PPV થી ચાલુ કરો, એ વધારે કામના સબ્જેક્ટ છે. કેમ કે 3 કલાકમાં વંચાઈ જાય અને માર્ક્સ આપે 7 8, બરાબર. પોતાની રીતે કરો, એટલે આવું ના હોય કયો સબ્જેક્ટ પહેલો કરવાનો કયો બીજો કરવો, એ પોતાની બુદ્ધિ કામ કરે, બરાબર. કોન્ફિડન્સ થી મટીરિયલ વાંચવાનું ચાલુ કરો, ક્વેશ્ચન નહીં થાય, ચાલશે. અને કોઈને પૂછવાની જરૂર નહીં ભાઈ તારે કેટલું પત્યું મારે કેટલું પત્યું, બરાબર. કોઈને કશું પૂછવાની જરૂર નહીં. ખાલી પોતાની ચિંતા કરો કે જેટલું છે એટલું પતે કે નહીં પતતું, બસ બીજું કઈ, બરાબર. ચલો, જય માતાજી, બેસ્ટ ઓફ લક. 17 તારીખ સુધી મટીરિયલ ટ્રાય કરજો, મહેરબાની કરીને એકવાર આખું, અને શોર્ટ નોટ એકવાર પતે, બરાબર, મહેરબાની કરીને. ચલો, જય માતાજી, બેસ્ટ ઓફ લક.